પ્રાર્થના કર્યા, તારી ભક્તિ કરી, કેટલું બધું નાચ્યા, શ્રવણ સમણી ભગવંતોને વધાવ્યા. તને પણ 2 વધામણા થઈ ગયા, તને પણ વધાવતા આવ્યા છીએ. ગિરિરાજના 36+36 72 નામોનું સ્મરણ પણ કરી લીધું દાદા. નાવ વોટ ઇઝ નેક્સ્ટ? દાદા અમે કોઈકના ઘરે જઈએ ને તો પહેલા વેલકમ ડ્રિંક આવે, પછી સ્ટાર્ટર આવે, પછી સૂપ આવે, પછી મેઇન કોર્સ આવે અને પછી ડેઝર્ટ આવે. આ બધું એક બાજુ દાદા, અને છેલ્લે જો મુખવાસ ના આવે ને તો આ બધાની મજા મરી જાય. દાદા છેલ્લા 3 દિવસથી એ વેલકમ ડ્રિંક, સ્ટાર્ટર, સૂપ, મેઇન કોર્સ, ડેઝર્ટ બધું પતી ગયું. દાદા મુખવાસની રાહ જોઈએ છીએ. દાદા એ તારા દ્વારા આપવામાં આવેલો એવો કોઈક મુખવાસ કે જે ભવોભવ થી બટાવી અને મને એક જ જગ્યાએ આવાસ આપે. દાદા તારા મુખમાં, તારી તનમાં, તારી કાયામાં, ગિરિરાજની ટોચે અને છેલ્લે મુક્તિપુરી એવા સિદ્ધ શિલાની ટોચે મને જે આવાસ આપે દાદા, એવા મુખવાસની હું રાહ જોઈને બેઠો છું. ગમે તેવો ટેસ્ટ ચાલશે, એ કદાચ જીરા ગોળી હોય તો પણ ચાલશે, એ પિપરમિન્ટ હોય તો પણ ચાલશે, અને સાદી ધાણા દાળ હોય તો પણ ચાલશે. દીક્ષા લઈને આવું તો પણ ચાલશે, હું કદાચ સિમંદર સ્વામી કને દીક્ષા લઈને મોક્ષ મેળવું તો પણ ચાલશે, અંચન કરું તો પણ ચાલશે, અને પેલા અમારા ફ્રેન્ડ અને અમે પણ એના જેવા જ હતા એવા બાળ હૈમુત્તાની જેમ નાનકડી ઈરિયા વૈયા કરતા મોક્ષે જવું દાદા તો પણ ચાલશે. આઈ એમ જસ્ટ વેઇટિંગ ફોર યોર મુખવાસ. 1 2 3 જય